થાય એટલે એને કવિતાઓમાં અમે લડાવ્યા છે. કેવા આવ્યું સાંભળજો. ઉઠતી હતી તેથી અને પોતાની જનેતા આમ આવી અને હાડકું હતું ને હાડકું આમ જોયું કેવી કેવી જનેતાની તો તમે કલ્પના કરો. અલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એ તો એવી જનેતા હોય ને ત્યાં જ ભોજા મકવાણા જેવા થાય. હા બાકી હારાની સામે ઊભી ઊભી ટીંચક કર્યા હોય ત્યાં તો ધોની વગરના પાણીયા થાય. ત્યાં તો બીજા તો ન થાય. હા હારી જનેતા વિના કોઈ દી હારા દીકરા ન થાય. માતાઓ બહેનોને ખાસ આજ કહું છું, વધારે થાય તો મામા માફ કરજો, નો રહેવાય ચારણ તરીકે. એટલે બન્યું છે એવું કે તમારે લાગુ છે ઐશ્વર્યા રાય જેવું, લાગુ છે દીપિકા પાદુકોણ જેવું. દીકરા તો શિવાજી, પ્રતાપ, ગોદર ને ભલા ઘીન ગાહલે તો કોઈથી ભેળું થાય મામા. તો જનેતાઓને તૈયારી કરવી પડે તો જ હારા દીકરા થાય. આજ પણ મારી ભારતની દીકરી હાઈલી જાતિ હોય તો નારાયણને અવળું જોઈ જવું પડે. એ તરીકે જીર તો પાછા બીએ કારના ઠીક કરતા હોય ત્યાં તો એવું તો શું અમારે વાતો કરવી બાબા. હા અને અત્યારે આવું પૈસા હોય એટલે તમે બેફામ બોલવા માંગો. એની દીકરીઓ પાસે માયક ઉપર તરત ભાષણ દેવા, તરત જ પૈસા હોય એટલે બીજી તો સત્તા હોય તરત ભાષણ. શું ભાષણ દે ખબર મામા? हम भारत का उद्धार करने वाला पैदा करेंगे. હવે તમારો ઘરનો ઉદ્ધાર કરો તો ઘણું છે, ભારતનો ઉદ્ધાર તમારે નથી કરવો. ભાઈ જનેતાની ત્રેવડ તમે કલ્પના તો કરો. ભોજા મકવાણાની હાડકાની કળી લઈને જનેતાએ આમ કરીને આમ હુંકી અને આમ કળી નાખીને જનેતા જેથી પાછા વળ્યા ને તેથી બીજા બેનું હતા ને એનાથી નો રહેવાનું. તારા દીકરાની માથે સારડીયું ફરે છે અને તને દયા નથી આવતી. જો કે મારા ભોજાની કઈ દયા ખાઈને હું અહીંયા નથી આવી. મારો ભોજો કદાચ મરી જાય બહુ થાય તો, પણ એની દયા ખાઈને હું અહીંયા નથી આવી. આ હાડકું હુંકીને એટલા માટે જ આવું છું કે હાડકામાં હજી ફૂંકવા માટે આવ્યું છું. મારા ભોજાના હાડકામાં હજી મારા ધાવણની ફોરમ આવે છે કે નહીં? હા મારા ધાવણની ફોરમ આવે છે ને ત્યાં લગી તમારા બાપની ત્રેવડ નથી કે એના મોટામાંથી તમે શબ્દ બનાવી લો મહેમાન અમે હાઈવા છે. એ ભોજા મકવાણાની વાતો જગતના ચોકમાં છે. એટલે અમે કીધું છે કેવો ભોજો મકવાણો
यादव का बच्चा बच्चा मेरे अहिर का बच्चा बच्चा जय जय कृष्णा श्री बोलेगा એટલી બધી મામા ઘટનાઓ છે પ્રેમના પ્રાગવડ હેઠાયા કઈક પ્રીતાળુ પ્રોઢી ગયા પણ રાકા રોતા રહ્યા મોટા મોયે મુદરા પ્રેમની એટલી બધી ઘટનાઓ છે પણ દ્વારકાધીશને પ્રેમ કેમ કરાય ઈ પણ આપણી ધરતીમાં હીકવું પડે રજવાડીમાં જાઓ 7 વિશ્વા આયરાણે 140 આયરાણે કોઈ કટારી કર ખાઈ મરે કોઈ મરે વિષ ખાય પણ પ્રીતિ એસી કીજીએ કે હાય કરે જીવ જાય ઈ ઢોલીનું માથું છે તેથી ધડથી અલગ કરી નાખ્યું અને માથું સહી પડી ગયું ઢોલનો અવાજ જેવો બંધ થયો ને 7 વિશ્વ આયરાણીએ એક સાથે બધાયના પ્રાણ છોડી દીધા તા ભલા માણસ રજવાડીમાં દુનિયામાં ન બને એવી ઘટના બની છે એટલા માટે વાહ 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 જય હો रजवाड़ी रास वालो ढोल चढ़ू पास खाल रजवाड़ी रास वालो ढोल चढ़ू पास खाल आयराणियों अतालो छोड़ीने प्राण चालो चालो स्कूल आयर से भेज देना हायर कोई भी न बोल कायर रजवाड़ी बात दायर दायर એટલી બધી વાતો મારી પાસે છે એટલા ગીતો છે થોડુંક શું અમારે આમ સેટિંગ આવે આમ વાર લાગે થોડું બજારનું બેઈને પડે ને હા એટલે એમ થોડીક વાર લાગે પણ એટલી બધી વાતો છે પણ વધારે સમય નહીં પણ દ્વારકાધીશના સાનિધ્યમાં મળ્યા છે મામાની યાદી છે રહી ન જાય કોઈને મેપા મોગની યાદી મામા આગળ જાતા એવું છે કરી લઈશ પણ દ્વારકાધીશના સાનિધ્યમાં મળ્યા છે એટલે કેવા કેવા આયુના બલિદાન આ મેપા મોગની વાત જરૂર પડે પોતાના દીકરાના દાન આપી દે ને એને હાયર કહેવાય છે ભલામણ હા કેટલી કેટલી એવી ઘટનાઓ આપણે સૌરાષ્ટ્રની ધરતીમાં તો ધર્મ ધુરાધર મીંગા ધરતી માવ કદીના પાછા ધરતી આયા તો માતા પણ સંગ્રામે ચડતી એના બેટા ન હોય કોઈ દીકાય કેટલી બધી વાતો એવી છે જરૂર પોતાના દીકરાને પરવા ન કરે દાનમાં આપી દે ને એને હાયર કહેવાય કેટલી મેપા મોખની વાત આવે છે દેવાય ગોદરની વાત આવે છે માથાની પરવા નથી કરી આને શું આપણે આપી શકીએ કૃષ્ણ પરમાત્મા કયે રાજી થયો છે એનામાં કંઈક તત્વો જોયું છે ને એટલે રાજી છે તમારા માટે અને એને જગતના ચોકમાં કીધું છે મારો આયર એમ મેં કર્યું છે એમ જગતના ચોકમાં હાલે તો એની દેગે અને દેગે હું મુરલીધર મહારાજ કાયમ બેઠો છું પણ એકવાર મેં જેમ કર્યું છે એમ કરે તો થાય
દેંગે અને તેગે મુરલીધર મહારાજ બેઠો છે. કોઈ દી અટકવા ન દે મામા. કોઈ દી એવો વિચાર નહીં કરવાનો હું એકલો છું. સારું કામ કરવા માટે નીકળો ને એટલે વાવાઝોડા આવે મામા. સારું કરવા નીકળો એટલે બધી બાજુથી વાવાઝોડા આવે. આમાં તો ખવાઈ જવાના છે. ખાઈ તો તારી પેઢીયું જાહે અહીંયા, બીજું તો હું ખવાઈ જવાનું છે. પણ સારું કરવા માટે નીકળો એટલે અમુક વાવાઝોડા આવે આવે અને આવે. તમારે તૈયારી રાખવાની. તો માલધારી ડાયરો છે. ગાયના આસળમાં ઈતળું થાય. આને તો બહુ સગવડ ન કરી પડે. ઈતળું એટલે શું? ગાયના આસળમાં ઈતળા નામનું જંતુ થાય. હવે ઈતળાનો ધંધો હું આમાં લોહી પીવું. ગોવાળ જઈ આમ દોવા બેહે અને દૂધની ધારા થાય તો 2 ઘૂંટડા દૂધના ભરી લે. તેને કાંઈ વાંધો, ગોવાળ કાંઈ ના પાડે. પણ અમુક સાઈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ દો, દહીં દો, માખણ દો, કાંઈ ફેર ન પડે. એમ જો લોહી પીવા જૈનમાં છે ને એને તમે કોઈ દી નથી પૂગવાના. તમારું કામ કરે રાખવું એ એનું કામ કરે રાખે. અને સારા માણસની કિંમત તો જ થવાની છે. જો નબળા આમાં એવા માણસ હોય છે ને, એનો વિરોધ કરવા વાળા હોય છે ને, તો જ સારા માણસની જગતના ચોકમાં નોંધ થવાની છે. બાકી તો સારા માણસની કિંમત નથી કરે. એવા માણસો જ્યારે હોય ત્યારે જ સારા માણસની નોંધ થાય. એટલે દ્વારિકાધીશના સાનિધ્યમાં ગયેલા છે. એટલે દ્વારિકા વાળો એ તો પાછો દિલનો રાજા. દ્વારિકા વાળો અરે દ્વારિકા વાળો અને દિલનો રાજા. આમાં કેવો રાજા? અરે આપનો હવનો યાર માયાળુ, મોરલી વાળો પ્રાણથી પ્યારો. દ્વારિકાધીશ કેવો છે ગાવડી ચારી પાછો માર્યો હતો. ધર્મની જેથી વાત આવે ને તેથી દ્વારકાધીશ ગમે એ થાય, ગમે એ કરવું પડે. ધર્મ રહેવો છે જગતના લોકમાં. ધર્મને બચાવવા માટે ગમે એ કરવું દ્વારકાધીશે આપણને શીખવાડ્યું છે. એટલા માટે અરે ગાવડી ચારી માર્યો ગોતો, ધર્મ બચાવણ આયાળો મોરલી વાળો પ્રાણથી પ્યારો. अरे काला खेला में काला खेला में काला खेला में तारा के वाये कपिए तारा
અરે દેવાટ ગોદરના એ જ સૌને આવી રાજપૂતાની તારા ને હોરગની ગાદી મારા બરબાદી
વાસરો જે પ્રાચીન ગીત ગવાતો હોય એવા ભોયરા સરોવર હિલ ઘેરે વાદળો લેડુલીએ એ ભોયરા સરોવર હિલ ઘેરે વાદળો લેડુલીએ કાયાની કાંચે વારે શ્રાવણ મહિને
તો પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતું. અરે પ્રેમની વાતું એ પ્રેમીઓ જાણે. જાણે પ્રેમી ડાય જીવ હૈનાડા. હૈનાડા પ્રેમ ગઠીલા હાડ હંફાવે. કે હે શ્યામે કહી દીધું હવે રોષમાં રાધા. શ્યામે કહી દીધું અરે શ્યામે કહી દીધું ને રોષમાં રાધા. કોઈ દીના કો તુમાય હૈડાડા. એમ ગઠીલા હાડ હંફાવે. પણ રૂડી દિશા જોને ગડિયામણી ઘરે રે વડી હરિયાળી નહીં હેતા પણ છોડો આ ગીર નથી આપણે છોડવી ઘરે રે તારા પહુરાને પછાયવા અરે તું તો તરણ તારણ અહીં ઉચ્ચારા હરી ગુણ જવા. અરે वो तो सागर परियो की એ સાઈ બોરે ગોવાડિયો રે મારો વાલીનો રે ગોવાડિયો સાયબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો. સાઈ બોરે ગોવાડિયો રે મારો વાલીનો રે ગોવાડિયો મારી શ્યામ રાધાની જોડલી તુમડી વેલો આલિયો રે વેલા તુમડી વેલો આલિયો. અને આવ્યો પિયર વાળવાની નામ તુમડી વાલા વીરની. અરે ભાઈની વાવેલ તુમડી રે વાલા વીરની વાવેલ તુમડી. જાય ના ભીતે નિર્વારી જામ તુમડી વાલા વીરની. અમને આધાર ફેરાવે અમને આધાર ફેરાવે તારો આધાર ફેરાવે
સુના સમતોરની પાડે રે આભા સમતોરની પાડે રે ઘેરાથી હાજના થેલા શ્વાસ ઘૂંટે છે એક બાલુડો રે સુના સમતોરની પાડે રે આભા સમતોરની પાડે રે મોટા રે સુના સમુદ્રની પાડે આખા દરિયાની પાડે શ્રી આહિર મહિલા મંડળ મુંબઈ એમના તરફથી આહિર સેવા સમાજ મુંબઈને મહારાષ્ટ્રનું છાયાચિત્ર અર્પણ કરે છે. એકવાર જોરદાર એમને બધાને વધાવો. વાહ વાહ. બેટી દે એટલું કે દો રે બેટી દે એટલું કે દો બેટી બોલી કે બાપુ ને કર દે તું તો ઈવડો ભીનો રે સુના સમુદ્રની પાડે આખા દરિયાની પાડે રે મારું સંદેશો મને બોલાવાથી વેલો એવા કે મોહી ભરીએ કાલના ઢોલા ઉગણા નરનેના કે મોહી ભરીએ કાલના ઢોલા ઉગણા નરનેના કે હે પાઘડી વાળા ભલે પાઘડી જીવા પાઘડી વાળા અરે પાઘડી વાળા પાઘડી જીવા આગળી અમર નામ મર જીવા પાઘડી વાળા પાઘડી જીવા કે હે પાઘ પરણાની કે દામ ને જુઓ પાઘ પરણાની અરે પાઘ પરણાની આમ બોલો રાજ મર જીવા પાઘડી વાળા પાઘડી જીવા ઘડી નો મેરે બીજો તેર પાઘડી નો મેરે અકબર ના એક હું તો મેરે અણવાનો એક આજીવન એક લીંગીનો એક યારા ધોરે આવો રાખ્યો રાણા રે આવો
નાથી મેં વાડની હાલે નાથી મેં વાડની હાલે આમો એની કોઈનો હાલે રે જુગાવીને માથુનો હાલે એકલી દીનો એક યારા ધોરે આવો વાડ રાખ્યો રાણા રે આવો વાડ રાખ્યો રાણા રે આવો વાડ રાખ્યો રાણા હે આવો વાડ રાખ્યો રાણા રે હાલો પણ ચારનો હાથે રે મેવાડી પાઘડી માથે ડેડો તોડી એકલા હાથે એક લીંગીનો એક ગારા તોરે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે અને ખાસ મુંબઈની જર્નીમાં મનાશે હાલ હાલે છે એટલે રાષ્ટ્ર અમારા ભીખુદાન બાપા એમ કહેતા કે રાષ્ટ્ર જગતના ચોકમાં બે જ છે એક સૌરાષ્ટ્ર અને બીજું મહારાષ્ટ્ર આ બે જ રાષ્ટ્ર છે અને બેને કનેક્શન હું શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રમાં એની હાલરડાની દોરી તારે હો ભાઈ ચોટીલા શું કહે છે ઝવેરચંદ મેઘાણી કે આ ભુવાવું ગેલ ચાંદલો ને બીજા ભાઈને નાય હોય પાર હવે આ ભુવાવું ગેલ ચાંદલો ને બીજા ભાઈને નાય હોય પાર રે બીજા ભાઈને નાય હોય પાર બાલુડા ને માથું છોડે અનાળાને કોટવાડો રે એ બાલુડાને માથની છોડે મામાના ટુકડા ડોલે લા 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 હવે ધાવી લેજે મારા એક ધાવી લેજે ખૂબ ધપીને ઈકાત અરે ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ ધ્રવીને આજ શિવા બેટા ખૂબ ધ્રવીને ઈકાત દેશે નય અણલુડા હવા બુધી જાત લેડા શિવાની ને ગીત બોલાવે માતા જીજા ભાઈ બોલાવે આ ભુવાવો બેલ આજનો ને જીજા ભાઈ ને નાનો યુવા
રણ મેદાનમાં અમારા દેશની આવી જનતા, અમારા હિતની આવી જનતા આજે અમાર છે, અમાર છે ઇતિહાસમાં. સાઈડ પર રાણી મોજ લઈ લીધી હોય તો આહિર સમાજ દ્વારા અમુક અગત્યની જાહેરાતો કરવાની છે. એના માટે જેવો આપણને ટાઈમ મળશે એના જેવું છે 10 વાગ્યા પછી આપણે અહીંયા બંધ કરી નાખવામાં આવે છે. સૌ પ્રથમ આપણે સૌને જણાવવાનું કે ખાલી હાથ ઉપર કરજો કે કેટલાને ખબર છે આહિર સેવા સમાજની વેબસાઇટ ચાલુ થઈ ગઈ છે. હાથ ઉપર કરો. કેટલા જણા એમાં જોવા ગયા છે? તો આજે વરી પાછું હું તમને અહીંથી એનાઉન્સમેન્ટ કરું છું કે આહિર સેવા સમાજની વેબસાઇટ ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ ને કદાચ આપણો સમાજ એમાં પાછળ રહી ગયો છે તો દરેકને વિનંતી છે કે આહિર સેવા સમાજની વેબસાઇટમાં ખાસ જાય, જુએ. ત્યાં આગળ આપણો ઇતિહાસ છે, આપણા કરેલા કાર્યો છે. તો મારે એનો શું કરવાનું છે? કરવાનું પણ તમે જે આપણે જે એનાઉન્સમેન્ટ કરવાનું છે નહીં કરવાનું. અટેક ચાલો ચલો આજે બીજી બધી વસ્તુ મૂકી દો. આપણે પ્રથમ પાણું ચડાવવા શ્રી વિનુભાઈ નકોમના 11,000 રૂપિયા. એની ઉપર કોઈ પ્રથમ આરતીનો ચડાવો હજી 1 રૂપિયો પણ થયો નથી. તો દરેકને વિનંતી છે કે લાભ લેવા વિનંતી. પ્રથમ આરતીમાં 5,100 ભીમજીભાઈ કરમોર. ચડાવો ન કરો તો કઈ નહીં, તાળી તો પાડો. બીજા બી છે. હા ચલો પ્રથમ આરતીમાં કૃષ્ણ હરીશભાઈ માખેલાના 6,000 રૂપિયા. 7 કે 7.5 7,000 રૂપિયા પીપસીભાઈ. 8,000 રૂપિયા હરીશભાઈ. ભીમજીભાઈ બોલે તો ભીમજીભાઈ ના 10,000 રૂપિયા. હાલો 10 હાલો. હરીશભાઈ ના 11,000. 12,101 બોલો ને. ભીમજીભાઈ ના 12,101. લાખાભાઈ વડીલની યાદમાં આપે છે એટલે લાખાભાઈ, મારી બોલવામાં ભૂલ થઈ ગઈ એમ સમજો તમે. લાખાભાઈ માખેલા તરફથી 13,101 રૂપિયા. હલો ભાઈ, આ 2 જણા ખેંચે માંજો એમાં મજા ન આવે. ભૂપતભાઈ હડિયા 14,101 રૂપિયા. લાખાભાઈ માખેલા પરિવાર તરફથી 15,001. હલો ભીમજીભાઈ, ટાટા પડી ગયા? ગમે તમે હું કા ટાટા પડી ગયા? ગોય ગરમ થાય કે ન થાય, તમે હું કા ટાટા પડી ગયા? છેલ્લી બોલી અત્યાર સુધી 12 વાગ્યા સુધી દરેકને મોકો મળશે. છેલ્લી બોલી 15,101 રૂપિયા લાખાભાઈ માખેલા પરિવાર તરફથી છે. પ્રથમ આરતીનો પ્રથમ પાણુનો લેટેસ્ટ છે વિનુભાઈ નકોમ 11,000 રૂપિયા. આ 2 માં તમે કદાચ રહી જતા હો. અચ્છા, તો પ્રથમ આરતીમાં 16,101 રૂપિયા ભીમસિંહભાઈ. સામે માખેલા પરિવાર 17,101. 18,101. 20,101 માખેલા પરિવાર. 21 ભીમસિંહભાઈ આ તો પાડો, હું તો હાથ પાડો. 21,101
ભીમસિંહભાઈ કરમોર તરફથી 25,000 રૂપિયા માખેલા પરિવાર. રાણીકોટથી કોઈ બોલવામાં હોય તો બોલજો. નકોમ સાહેબ એક વાર તો બોલી જાઓ પછી જોશો. હલો ભાઈ, પ્રથમ આરતી અત્યાર સુધીનો હાઈએસ્ટ ચડાવો માખેલા પરિવાર તરફથી 25,101 રૂપિયાનો છે. જે આમાં રહી ગયા હોય, ઘણાને એવું હોય કે ગાડી અમે ચૂકી ગયા છે તો એના માટે હવે બીજા 2 મોકા બી રાખ્યા છે. શ્રી નંદ ઉત્સવનો ચડાવો કરવાનો છે અને મટકી ઉત્સવનો કરવાનો છે. તો નંદ ઉત્સવ માટે કોઈ લાલાનો જન્મ કરવો છે તો નંદ ઉત્સવમાં ભાગ લ્યો. હાલો ચલો. સમયની થોડી મર્યાદા હોય તો સમય ઓછો પડતો હતો અને આની પાછળ તુરંત નવરાત્રીનો પ્રોગ્રામ છે. આપણે નવરાત્રી કરવાની છે તો વિદ્યાર્થી સન્માન નવરાત્રીમાં રાખવામાં આવશે. એ બધા વિદ્યાર્થીને જાણ માટે, વિદ્યાર્થી નારાજ ન થાય એના માટે. બીજું ખાસ આપણા માલદેવભાઈએ કીધું કે આપણા સમાજની વેબસાઇટ આપણે ચાલુ 1 વર્ષથી કરી નાખી છે. ગયા 2 મહિનાથી આપણે વેબસાઇટ ચાલુ કરી નાખી છે. ફોર્મને ભરી અને આપવાનું, એની સાથે જે ડોક્યુમેન્ટ સ્કેન કરીને આપવાના છે અને અહીંથી આપણે સર્ટિફિકેટ આપી અને તમે એને ડાઉનલોડ કરી શકશો. પણ બધાને એક વિનંતી છે કે આપણી વેબસાઇટ પર જઈને ચેક કરે, જોવે, જાણે. એની અંદર આપણા સમાજનો ઇતિહાસ પ્લસ આપણા સમાજના અત્યાર સુધીના ફોટાઓ, પછી નવું શું કરવામાં આવે છે એ પણ બધું લખ્યું છે. અને એની અંદર ચેક કરતા કોઈને પણ સજેશન આપવું તો પણ આવકાર્ય છે. બીજું એક, આપણા આખા ભારતની અંદર કળશ યાત્રા નીકળી રહી છે. કળશ યાત્રા શું કામ કાઢવામાં આવે છે, કળશ યાત્રાનું મહત્વ શું છે, એના માટે થઈને 1962 થી ચીન સાથેની યુદ્ધમાં રજંગલા ચોકી ઉપર આપણા 121 આહિર વીરોએ ગવર્મેન્ટે ચોકી છોડી દેવાની સૂચના આપી હતી. છતાં પણ એ લોકોએ ચોકી છોડીને અને ચીનના 3000 સૈનિકો સામે અડીખમ રીતે ઉભા થઈને લડ્યા અને પોતાની શહીદી વહાવી લીધી. આ શહીદીની યાદમાં અને સેનામાં આહિર રેજિમેન્ટની માંગ માટે દેશભરમાં કળશ યાત્રા કાઢીને શહીદોનું સન્માન કરીએ છીએ. અને એ જ કળશ યાત્રા આપણા શહેર મુંબઈમાં આવવાની છે અને આપણા સમાજની અંદર ઓગસ્ટના એન્ડમાં અહીંયા આવશે. એ કળશ યાત્રાનું સ્વાગત કરવા આપણે બધાએ થોડી સંખ્યામાં હાજર રહેવાનું છે. અને એ કળશ યાત્રાની એક્ઝેક્ટ ડેટ સમાચાર દ્વારા અથવા મેસેજ દ્વારા આપને આપવામાં આવશે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચડાવવા બોલતા રહેશો. આપણે સ્ટેજની લેફ્ટ સાઈડમાં ભાઈઓ આપણી રસીદ બુક લઈને બેઠા છે. જેને પણ ફાળો લખાવી શકે, ફાળો લખાવી અને પોતાની રસીદ લેવા વિનંતી. લઈ શકે છે. જમવાનું ચાલુ છે. દરેક કલાકાર મિત્રોને વિનંતી છે કે જલ્દીથી સ્ટેજ ઉપર આવી અને ફરીથી પ્રોગ્રામ ચાલુ કરે. આરતીનો ચડાવો લાખાભાઈ માખેલા પરિવાર તરફથી 25,000 રૂપિયા. નંદ ઉત્સવ અને મટકી